પાદરા પોલીસનું ઓપરેશન પરાક્રમ 336 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો। પાદરા પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સંગઠિત રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પાદરા શાક માર્કેટ ચોકડી ખાતે વોચ ગોઠવી મહેંદી કલરની 4 વ્હીલર ગાડી ઝડપી પાડવામાં આવી હતી। ગાડીની ડિક્કીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 336 બોટલ ક્વાર્ટર્સ કિંમત ₹57,120 મળી આવ્યા હતા। પોલીસે ગાડીના ચાલક વિજયભાઈ ભૈલાલભાઈ માળી રહે મોભા સ્ટેશન પાદરાને ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછમાં વિજયભાઈએ દારૂનો જથ્થો કિશનકુમાર બબલુકુમાર શાહ રહે ગોત્રી વાસના રોડ વડોદરા પાસેથી મળ્યો હોવાનું અને યતિનસિંહ ઉદયસિંહ ચૌહાણ રહે મુવાલ પાદરાને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું। પોલીસના જણાવ્યા મુજબ બંને શખ્સો વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા છે। પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત 57,120 મોબાઈલ ફોન ટાટા પંચ ગાડી મળી કુલ કિંમત ₹3,62,120નો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે કિશનકુમાર શાહ અને યતિનસિંહ ચૌહાણને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।